હા કેમ છો મિત્રો? મજામાં? જય મહારાજ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે મિશન રોડ ઉપર કલેક્ટર કચેરીના સામે. એ આગળ તમે જુઓ તો એનકે ઇન્ફિનિટીના અંદર, અને આ બાજુ આપણે જોઈએ તો આ રવિવારે એ આગળ સુરતી ખમણ હાઉસ ચાલુ થયું છે, જે 1950 થી ધૂમ મચાવે છે. અને જે આપણા નડિયાદના અંદર આવી ગયું છે ધૂમ મચાવવા માટે, તો આપણે અંદર જઈશું સુરતી ખમણ હાઉસની અંદર. એના અંદર શું શું મળે છે, શું શું નહીં, એ બધાની જાણકારી આપણે લઈ લઈએ. અને ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ ને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ તો બહુ એફોર્ડેબલ પ્રાઇસની અંદર અહીંયા આગળ મસ્ત મજાનું સુરતી ખમણ હાઉસ ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ તમે જોશો તો અહીંયા આગળ મસ્ત મજાનો રોડ મેપ પણ એ બતાવી દીધેલો છે ને. અહીંયા આગળ આ ભાઈ જે છે ખમણ એવું ઘણી બધી વસ્તુઓ વેચે છે, તો આપણે એના અંદર એમના વિશે થોડું જાણી લઈએ ને એમનો બિઝનેસ વિશે પણ જાણી લઈએ. અને આપણે મેનુની વાત કરીએ તો મેનુ મિત્રો આ રીતનું છે, તમે અહીંયા આગળ જોતા હશો. તો અહીંયા આગળ જુઓ, સાદો લોચો, સાદા ઈદડા, પંજાબી સમોસા, બોલવા જેવું ઘણું બધું છે, તમે વાંચી લેજો. હવે આપણા ભાઈના જોડે જઈએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો સાહેબ જય મહારાજ. જય મહારાજ. તો સાહેબ અહીંયા આપણે કઈ કઈ વસ્તુ વેચીએ છીએ અને શું શું 100 ગ્રામનું શું પ્રાઇસ છે એ મારા સબસ્ક્રાઈબરને થોડું તમે જણાવી દો. આ 40 રૂપિયાનું 100 ગ્રામ છે. આ શું છે? ખમણ છે. અચ્છા, પછી આ ઈદડા છે. ઈદડા શું ભાવ? એ બી 100 ગ્રામ 40 રૂપિયા. બધાના 100 ગ્રામનો ભાવ કહેતા જ જજો. આ ખમણી છે, એ બી 100 ગ્રામ 40 રૂપિયા. આ તીખા ખમણ છે, એ બી 100 ગ્રામ 40 રૂપિયા. આ ચીર ઈદડા છે, એ બી 100 ગ્રામ 40 રૂપિયા. આ સંભાળ ઈદડા છે, એ બી 100 ગ્રામ 40 રૂપિયા. અચ્છા, આ નવી આઈટમ છે, રાઈટ? હા રાઈટ. આ બી નવી આઈટમ છે. અચ્છા, બે. ઓકે, પછી આ ચીઝ પનીર, હા, પટ્ટી સમોસા, પંજાબી સમોસા. ત્રણેયનો શું ભાવ? આ 30 ના બે આવશે. પંજાબી 30 ના બે. 30 ના બે. આ ચીઝ પનીર સમોસા હા, 40 રૂપિયાની પ્લેટ છે, 100 ગ્રામ આવશે. અચ્છા, પછી આ પટ્ટી સમોસા બી 40 ના 100 ગ્રામ આવશે. અચ્છા, હા, પછી આ બી 40 રૂપિયાની 100 ગ્રામ આવશે. નાયલોન ખમણ. નાયલોન ખમણ. અચ્છા, અને આ એ બી નાયલોન બને નાયલોન જ છે. તો પહેલી બ્રાન્ડ છે. આ પહેલી. અને આ સૌથી પહેલા બ્રાન્ડની શરૂઆત ક્યાં થઈ હતી? સુરત. સુરત. તો અહીંયા આગળ જે નડિયાદના લોકો જે અહીંયા આગળ જે આવે છે તો એ લોકોનો પ્રતિસાદ કેવો છે? સારું છે. સારું છે. અને અહીંયા આગળ સૌથી વધારે તમારી કોઈ વસ્તુ જે ફેવરેટ જે ચાલતી હોય, જે પબ્લિક ઓન ડિમાન્ડ હોય કે જે આવે સીધો એ જ વસ્તુ માંગે, તે કઈ વસ્તુ છે? જો આ ટમટમ ખમણ વધારે માંગે છે. બરાબર. વઘારેલા ખમણ માંગે છે વધારે. બરાબર. આ ચીઝા વધારે માંગે છે. અચ્છા. ગરમમાં પછી લોચો વધારે માંગે છે. સુરતી લોચો. સુરતી લોચો. અચ્છા, સુરતી લોચા કેટલા પ્રકારના છે? એ સુરતના જ છો તમે, તો પછી ઘણા પ્રકાર હશે ને? હા, ઘણા પ્રકાર છે. તો કયા કયા પ્રકારના સુરતી લોચા છે? તેલ લોચો છે, બટર લોચો છે, ચીઝ બટર લોચો છે. અચ્છા. ચીઝ રોલ છે. અચ્છા. શીજવાન લોચો છે. એનો ભાવ શું છે? એ બધો અલગ અલગ ભાવ છે. 100 ગ્રામના 100 રૂપિયા છે. એ રીતના બધા અલગ અલગ ભાવ છે. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ ખમણ એ બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો મેડમ તમારું નામ? ભારતીબેન દેવેન્દ્રભાઈ જોશી. અચ્છા બેન, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો અત્યારે? આ ખમણ ખાઈ રહ્યા છે અમે. સુરતી ખમણ. સુરતી ખમણ. તો સુરતી ખમણનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો ટેસ્ટ. અચ્છા, આપણે રેટિંગની બાબતમાં વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? ના, રેટિંગ બરોબર છે. એટલે 10 માંથી 9, 10 કે કેટલા? 8, 9. 8, 9. અચ્છા, તો તમે તમારું કોઈ બેનપણીને કહેશો કે અહીંયા આગળ ખમણ ને બધું ખાવા માટે આવે? હા, કહીશું બેન. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર અહીંયા આગળ કંઈક ખાઈ રહ્યા છે, તો આપણે એમના સાથે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? ઘનશ્યામ પટેલ. અચ્છા, ઘનશ્યામભાઈ તમે આગળ શું ખાઈ રહ્યા છો? સુરતી લોચો. સુરતી લોચો. બટર અને તેલ બેવ લીધેલું છે અમે. બટર તેલ, એની પ્રાઇસ શું છે? 100 રૂપિયા 120 રૂપિયા. 100 રૂપિયા 120. તો ટેસ્ટની બાબતમાં કેવું છે? સારું છે ટેસ્ટ. અચ્છા, તો યુટ્યુબ પર જે મારી ઓડિયન્સ, જે મારા સબસ્ક્રાઈબરો આજે વિડીયો જોઈ રહ્યા છે, હા, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? ના સારું છે. અચ્છા, અને એટલે ખાવા માટે અવાય. ખાવા માટે હોય. સુરતનો ટેસ્ટ કંઈક જોવા મળે છે. અચ્છા, એટલે આપણે નડિયાદી ભાષામાં કહીએ તો પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે, ખરા? હા. અચ્છા, તો રેટિંગની બાબતો કે અચ્છા, તો રેટિંગની બાબતો 10 માંથી કેટલું આપશો રેટિંગ? 9. 10 માંથી 9. ઓકે, થેન્ક યુ. રાહુલભાઈ, જે લોકો મારા જે સબસ્ક્રાઈબર જે આ જે વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આ જગ્યા પણ આવો. ખમણ, ઈદરા, ખમણી, ટમટમ ખમણ, ચીઝ ઈદરા, સંભાર ઈદરા, ચીઝ પનીર સમોસા, પટ્ટી સમોસા, પંજાબી, નાયલોન ખમણ, લોચો બધું સિંગ તેલમાં બને છે. અચ્છા, તો એ લોકોને તમે શું કહેશો? અહીંયા આગળ ખાવા આવો કે નહીં? ખાવા આવશો, તમને સારું લાગશે. બધી રીતના છે.
સુવિધા બી છે બેસવાની, અચ્છા. ઊભી રહીને ખાવું હોય તો ઊભી રીતના. અચ્છા, એટલે કોઈને ઉતાવળ હોય તો ઉભો ખાઈને અહીંથી નીકળી શકે એમ ને? પાર્સલ બી મળશે બધું જ. અચ્છા, પાર્સલ ની વાત કરી તો પાર્સલ નો કોઈ ચાર્જ કરો? ના, પાર્સલ નો કોઈ ચાર્જ નથી. ઓકે, અને તમે ઝોમેટો કે સ્વિગી એના ઉપર છો ખરા? ના, હજુ નથી કર્યું, એ કરવાના છે, હજુ ચાલુ નહીં કર્યું. ઓકે, તો મિત્રો અહીંયા આગળ આપણે કેમેરામેનને કહીશું કે એ બધું બતાવી દે. તો અહીંયા આગળ આપણે લઈ લીધો છે સુરતી લોચો. અહીંયા આગળ તમે જો તો બટર ઢોકળા. પછી અહીંયા ઘણી બધી વસ્તુઓ છે, મને જે નામ યાદ છે એવું બોલીશ. આ છે સેવ ખમણી, આ ટમટમ ખમણ, આ નોર્મલ ખમણ, આ ઈદડા અને આ બટર ઈદડા, અને આ જે છે સુરતી લોચો. અને એના જોડે અહીંયા લસણની નહીં, જે ચટણી જે કહેવાય લીલી ચટણી. તો આપણે ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં એની જે ફેમસ વસ્તુ જે છે સુરતની આન બાન અને શાન, સુરતનો સુરતી લોચો. તો આપણે ટેસ્ટ કરી લઈએ આ સુરતી લોચો. અને મિત્રો અહીંયા આગળ તમને બટરમાં, ચીઝ બટરમાં સુરતી લોચો મળી જવાનો છે, જેના અલગ અલગ પ્રાઇસ છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો છે કેવો નહીં. વાહ, તો ખરેખર આવો સુરતી લોચો મેં હજુ નડિયાદની અંદર નથી ખાધો. મળતા હોય છે, પણ ટેસ્ટની બાબતમાં કહું તો તમે જે પણ આ સુરતી લોચો ખાશો તો તમારે ચાવવાની જરૂર નહીં પડે. મોઢામાં મૂકશો એટલે ઓગળવાનું ચાલુ થઈ જશે. હવે આપણે અહીંયા જે છે ટમટમ જે ખમણ જે છે આમના, આપણે અહીંયા તીખા ખમણ કહીએ. હવે આપણે ટેસ્ટ કરી લઈએ ચટણી જોડે. આ રીતનું છે મિત્રો. સૌથી પહેલા તમારા માટે હવે આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ યુનિક. એટલું તીખું એ નહીં, મરચું હશે ઉપર લાગે તમને, પણ એટલું બધું તીખું નહીં. અને આ ચટણી જોડે ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે. હવે બીજી વસ્તુ આમની જે ફેવરેટ, જે મને જે નવી વસ્તુ જે લાગી, કદાચ નામ બોલું તો માફ કરજો, પણ વસ્તુ ગોળ ઈદડા બટરવાળા. આપણે એવું કહેવાય કે આપણે થાળીના અંદર ગોઠવેલું જો ટામેટા જેવું મસ્ત મજાનું, એ વાઈટ લાગે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ, હું કહું મિત્રો તો એકદમ મસ્ત રેકમેન્ડ જગ્યા. હું આને 10માંથી 9.5 આપીશ. તમે અહીંયા આગળ જો કલેક્ટર ઓફિસથી નીકળતા હોય, મિશન રોડ પર કલેક્ટર ઓફિસ એક્ઝેક્ટ સામે જ NK ઇન્ફિનિટી છે, એના અંદર દુકાન નંબર 44 છે, જે આગળ તમને લખેલું જ હશે કે સુરતી લોચો. તો અહીંયા આગળ મસ્ત રેકમેન્ડ જગ્યા છે, અહીંયા આગળ અવશ્ય આવો. હું આને 10માંથી 9.5 આપું છું. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ મિત્રો. ત્યાં સુધી બાય, જય મહારાજ.